મારું નામ મેહુલ કુંભરવડિયા. અમારી સોસાયટી રામ પાર્ક, ભક્તિનગર અને સુમતીનાથ માધવ પાર્ક જે કબીર આશ્રમ આજુબાજુની સોસાયટી છે, ત્યાં આજે 15 દિવસથી પાણીનું ટીપું પણ નથી આવેલું. એ રજૂઆત કરવા માટે સાહેબો આવેલા છીએ. બરાબર, મેન અધિકારીઓ કોઈ હાજર છે નહીં. જે સાગરભાઈ કરીને છે એને અમે અત્યારે રજૂઆત કરી છે અમારા પૂરતી. બરાબર, હવે એ જવાબદારી એવી લે છે કે અમે 1-2 દિવસમાં તમને પાણી ચાલુ કરાવી દઈશું. બરાબર, આગળ જતા હવે એનો પ્રશ્ન છે શું કરે. અમે આજે પ્રેમથી રજૂઆત કરવા માટે આવ્યા છીએ. બરાબર, કાલે કદાચ પાણી એમ કહે છે કે રિપેરિંગ વાળાને મોકલશું, નહીં મોકલે તો કાલે અમે રોડ રસ્તા અમારી સોસાયટી વાળા બધા એમ કહે છે કે અમે બહાર નીકળી જશું. આજે અમે એ માટે જ આવ્યા છીએ, શાંતિ માટે. મહાનગરપાલિકાને હેલ્પ કે અમે મદદ કરવા માટે તૈયાર છીએ કે અમારે કાંઈ નુકસાની કોઈને કરવી નથી. બરાબર, કાલે જો આવતા હોય, રિપેરિંગ કરી દેતા હોય, પાણીની વ્યવસ્થા ચાલુ કરી દેતા હોય તો અમારે આ કોઈ પ્રશ્ન ઉઠાવવાની જરૂર નથી. બાકી બધું જે છે તે સાહેબોને જોવાનું છે. આવે એવો અમે અનુભવ કરીએ છીએ કે બધા એનો આભાર માની કાલથી રિપેરિંગમાં આવી જાય, ચાલુ કરાવી દે. અમારે પાણીથી મતલબ છે, અમારે બીજી કોઈ વસ્તુથી મતલબ છે નહીં. મારું નામ ચંપાબેન યસ, શ્રીરામ પાર્કમાં રહીએ અમે, અને આજ 15 દિવસથી પાણી નથી આવતું. ભાઈ 4 માણા હોય તો હલાવી લે, પણ 10-10 માણા હોય બિચારા શું કરે, ક્યાં જાય? નાના છોકરા વાળા હોય, નોકરિયાત હોય, નોકરીએ જાય કે પાણી ભરવા જાય, શું કરે? આમ એક બરણમાં એક ટાંકો મગાવે તો 800 રૂપિયા. હવે આ ગરીબ માણા મારે મજૂરી કરીને હલાવતા હોય એને કઈ 800 રૂપિયા પોહાય? વિચાર તો કરો મારા ભાઈ. આજ આ ડેમ ભર્યા છે ચારે કોર, તો આગળ 4-5 માણા આગળ હાલે તો પાણી આવે સોસાયટીમાં. બધા આજ 2 વર્ષથી આવું હાલે, આજનું નથી હાલતું, 2 વર્ષ થયા. ઓલી ગઈ દિવાળીએ મહિનોથી પાણી ન આવ્યું. માણાને દિવાળીના કામ ચાલુ હોય ઘરમાં, પાણી આવે તો આજ પાણી આવે તો આજ સાંજે કાલે કામ કરશું, પણ એમને કામ ક્યાંથી થાય ભાઈ? શું કામ કરવું એમ? પાણી ઘર સાફ ન થાય ત્યાં લગી બીજું આગળ કામ તો વધે નહીં. સાફ સફાઈનું કયો લ્યો હવે, કેમ અમારે કરવું હવે?